See the journal entries which you need to follow. And the similar journal entries of the generation. There are 6 journal entries in the venture. Total 6 journal entries in the venture. No, हमारा रोल नंबर स्टार्ट हो गया 27 હું કરાવો रोल नंबर 20 लॉग इन हो yes telling the journal entries of the venture. Question number 4, 5, 6 करो ना इनमें जो journal entry आवे एक फर्स्ट journal entries होती Number 45 નથી 54 number 54 ઋષિરાજ પાછળ ના જોડે એકદમ 44 telling the journal entries of the venture ગઈકાલે આપણે જે ક્વેશ્ચન કર્યો ને સિમ્પલ journal entry this how is simple બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એન્ડ એપ્લિકેશન એલોટમેન્ટ એકાઉન્ટ in short entry bank account debit to debenture application allotment of electronic entry હવે તો હું બોલ્યો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એન્ડ એપ્લિકેશન એલોટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ એ એપ્લિકેશન એકાઉન્ટ ક્રેડિટ ડિબેન્ચર એપ્લિકેશન એકાઉન્ટ ક્રેડિટ ડેબિટ ટુ એક મિનિટ હશે સાયકલ તો કરી આપો સમજવા માટે to bank debenture ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ક્રેડિટ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ક્રેડિટ yes ખોટું પડ્યું થતું ખબર ન હોય 24 number 24 debenture માં આપણે ક્વેશ્ચન નંબર 4 5 6 કર્યા ને બધા એપ્લિકેશન allotment અને કોલના પૈસા અલગ અલગ મંગાવે એની 6 જોડવાના ફ્રી કરી હતી હા પડે Bank account debit to debenture holder. અને એ કોલના ચાલે Bank account debit to debenture application account. Debenture application account debit to percentage one. debenture પછી percentage વાળી debit to debenture holder account. હું ઈ તમે ત્યારે શું આવે પણ બીજું શું આવે ઈ તમે કહો ને હવે તમે લોકો હશે જો તમારો ચર્ચા નહીં કરે just example વાત કહી દઉં if you are thinking કે મને બધું આવડે છે તો you are right तो ये क्वेश्चन आपको तो आवड़ है हमने प्रिपरेशन करी है हमने लेक्चर सेशन करा है क्लास डी बनाया है यू आर राइट टोटल नहीं करना पर फिर बिल्कुल है ना क्या प्रॉब्लम था तो दोस्तों वर्क हैज नॉट बीन कंडक्टेड इन एन ऑर्गेनाइज्ड वे डिबेंचर ना पैसा 3 इंस्टॉलमेंट में मंगावे तो कई एंट्री आवे bank account debit to debenture application to debenture allotment to debenture bank to debenture allotment debenture or to debenture and bank to debenture allotment अच्छा है ले सारा पावर तो just imagine exam में ना सो પછી આવતો છે તો લે આ આવડ ક્લાસ માં બોલો છો એના લીધે લોસ જતો નથી એક્ઝામ માં આવું થશે એટલે that is the point અલગ અલગ કરવાનું નહીં એપ્લિકેશન એલોટમેન્ટની અલગ અલગ કરવાની ને
જો ડિબેન્ચર રિડીમ કરવાના હોય, જો ડિબેન્ચર રિડીમ કરવાના હોય તો જ 4 એન્ટ્રી આવે. જો ડિબેન્ચર રિડીમ કરવાના હોય તો જ ડિબેન્ચર હોલ્ડર આવે. ડિબેન્ચર ઇશ્યુ કરીએ છીએ, you are calling the morning fee installment, then there is no chances of some issues can take place. Maybe in a sort of journal entry છે, maybe in a sort of મતલબ 2 entries for application, 2 entries for allotment, 2 entries for call. પછી એની અંદર માઇનર ચેન્જીસ આવે, ક્યારેક ડિસ્કાઉન્ટ હોય, ક્યારેક પ્રીમિયમ હોય, તો પાછી તમે શેર કેપિટલ સ્ટડી કરો ને તો એની એન્ટ્રી તો એના કરતાં બી ઇઝી હોય, બરાબર. પણ બાકી આપણે જનરલ એન્ટ્રી આજે 6 એન્ટ્રી લઈએ, 1 2 3. યસ વોટ્સઅપ તો એનું ફર્સ્ટ એન્ટ્રી એ બોલે છે ને એ ડિબેન્ચરની એન્ટ્રી છે, હું બોલીશ ને એ શેર કેપિટલની એન્ટ્રી હશે. યુ જસ્ટ નીડ ટુ ઓબ્ઝર્વ કે કેટલો ડિફરન્સ પડે છે. વોટ ઇઝ ધ ફર્સ્ટ એન્ટ્રી? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ. જ્યારે તમે શેર કેપિટલ સ્ટડી કરો ત્યારે એન્ટ્રી શું થશે ખબર છે? બેંક અકાઉન્ટ ડેબિટ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. એને શું કીધું? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ. અહીંયા શું થશે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ. સેકન્ડ ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. સેકન્ડ એન્ટ્રી શું થાય? ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. આપણે જે શેર કેપિટલ કરીએ એમાં સેકન્ડ એન્ટ્રી શું થશે? ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. હવે જ્યાં ડિબેન્ચર લખો છો ત્યાં ઇક્વિટી શેર લખો, બરાબર, અને જ્યાં ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ કરો છો ઇક્વિટી શેર કેપિટલ લખો. બસ આટલો જ ફરક, કંઈ જ નહીં, બરાબર. બંને કઝિન છે, આ તો ટ્વિન્સ છે. હા, પછી ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. આપણે શું કરશું? ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ, બરાબર. થર્ડ ફોર્થ એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. bank account debit to debenture allotment account credit. That is the fourth entry, debenture. આપણે શું? bank account debit to equity share allotment account credit. ડિબેન્ચર કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર કોલ અકાઉન્ટ ક્રેડિટ. પેલા call account debit to debenture account, અહીંયા equity share call account debit to ચલો equity share call account debit to equity share capital account credit. bank account debit to equity share call account credit. same chain, ખાલી ફરક કેટલો? ડિબેન્ચરની જગ્યાએ શું યુઝ કરવાનું? ઇક્વિટી શેર કેપિટલ. અને જે ડિબેન્ચર અલોટમેન્ટ, ડિબેન્ચર એપ્લિકેશન, ડિબેન્ચર કોલ, ઇક્વિટી શેર કોલ, ઇક્વિટી શેર અલોટમેન્ટ, ઇક્વિટી શેર કેપિટલ, સોરી ઇક્વિટી શેર અલોટમેન્ટ આવો યુઝ કરવાનું. ખાલી વર્ડિંગ્સ ચેન્જ થાય છે, સર કેલ્ક્યુલેશન ચેન્જ થશે, કેલ્ક્યુલેશન સેમ રહેશે. અહીંયા ફરક થોડોક એવો પડશે કે પેલામાં કેવું, એક તમે કદાચ જોયું કોલિંગ એરિયા, ના તમે હા કોલિંગ એરિયા વાળો ક્વેશ્ચન જોયો ને, કોલિંગ એરિયા. અહીંયા ફરક એવો પડશે, અમુક વખત એવું થશે 2 જણાએ પૈસાની મેં ભાવ, બસ આ મેક્સિમમ. પેલામાં તમારે ડિસ્કાઉન્ટ આવતું હતું, ડિસ્કાઉન્ટ આવતું હતું ને, અહીંયા એવું બનશે કે ડિસ્કાઉન્ટ આવશે. પેલામાં પ્રીમિયમ આવતું હતું, અહીંયા પ્રીમિયમ આવશે, બરાબર. એક કન્સેપ્ટ નીકળી ગયો, ડિસ્કાઉન્ટ આવશે જ નહીં. એન્ટ્રીઝ વિલ બી કમ્પેરેટિવલી ઇઝીયર. Entries will be comparatively easier. Now, let's start. Tell me one thing. A tube light. अब बड़ो प्रॉब्लम पहला लेक्चर में क्या था? पहला लेक्चर में. અમે બેઠાનું અહીંયા બેઠાનું अच्छा. લાઈટનો અમને પ્રોબ્લેમ જ નથી. As far as I think I have said it yesterday, about because as far as I think I said it yesterday, ના ના આવે છે. કંટ્રોલ રાખવા પોતાના ઉપર, એના પાછળ નહીં જ કરવું હોય. Each one is definitely going to sit here with this chapter. જો ભગવાનની કૃપા રહી તમારા પર
કોઈ વિનોદ કોલિનેરી અને એક વિથ કોલિનેરી વાળો ક્વેશ્ચન આવશે. મને ચાન્સીસ લિટરલી ઓછા લાગે છે, બરાબર, બહુ ઓછા ચાન્સીસ લાગે છે એમાં. કદાચ આવું બની પણ શકે, બરાબર, એવું પણ બની શકે એ ડિબેન્ચર અકાઉન્ટ વાળો કે કોઈ ક્વેશ્ચન શેરના અકાઉન્ટ વાળો ક્વેશ્ચન પૂછી લે તો પછી એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ કેવો તો તમે એમની ઓપ્શન બંધ કાઢવા માંગો તો કોઈ ઇશ્યુ નથી. ચલો જર્નલ એન્ટ્રી લખી લો સૌથી પહેલા. Actually, whenever I have to start a chapter, મારે જ્યારે બી આ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું હોય in a usual manner I have to start the chapter with theory, right? Because so many concepts related to theory are there in the chapter. Because I have to make the student understand કે ભાઈ basic concepts શું છે. હવે એવો ટાઈમ નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ થિયરી પૂછાશે નહીં તો मान लो कि તમને બહુ વેલ્યુબલ થિયરી છે. ત્રીજી વસ્તુ સેક્શન એ બી માટે આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ સેક્શન ડી માં આમાંથી 2 માર્કના ક્વેશ્ચન હોઈ શકે. 2 માર્ક 2 ક્વેશ્ચન હશે. સેક્શન એ માં 1 ક્વેશ્ચન હશે. આટલું ઓલમોસ્ટ હશે. 3 માર્ક એમ શોર્ટ ક્વેશ્ચન છે. સેક્શન એ માં વેટેજ 1 માર્ક તો હશે જ, બરાબર. સેમ વિથ ડિબેન્ચર ઓલસો. ડિબેન્ચરનું બી સેમ સિચ્યુએશન છે. સેક્શન બી માં 2 માર્કના ક્વેશ્ચન હશે અને સેક્શન એ માં 1 માર્કનો ક્વેશ્ચન હશે. So focus on section A and B of debenture and share capital. Debenture માં તો મગજમારી એ છે કે પ્રેક્ટિકલ સાથે થિયરી સીધી કનેક્ટેડ નથી, બરાબર. તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન આવડતો હોય ને, રેશિયો એનાલિસિસના બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન આવડતો હોય એની થિયરી પૂછે તમને આવડે તો તમને એની થિયરી આવડે. એડમિશન રિટાયરમેન્ટ એ થિયરી પૂછે તો તમને આવડે જ નહીં, તમને ક્વેશ્ચન આવડતા આવડે. સેમ સિચ્યુએશન in case of cash flow also. At the same point of time, debenture totally reverse. હાલો લખવાનું હોય. હા, લખવાનું. સર ફોર્થ એન્ટ્રી લઈ ગયો બેંક એકાઉન્ટ ડેબિટ નીચે જગ્યાએ લખવાનું તો જગ્યા છોડીને કરવાનું છે. ના ના, આમાં નથી લખવાનું. મારે તો સિમ્પલ જ લખવાનું છે.
મેં એટલા માટે જગ્યા આપી માનો કે કોઈ આના પછી એવો ક્વેશ્ચન આવે કે જેમાં કોઓર્ડિનેટર હોય તો મારી પાસે ક્લિયર તમારે નથી કરવું આવે બસ કરેક્ટમેન્ટ પર આવે છે આવે છે એટલે ફર્સ્ટ ટાઈમ લાગે એમાં તો પ્રોબ્લેમ કોણ છે બી આવશે ફર્સ્ટ કરેક્ટમેન્ટ જોડે કઈ નથી ઇક્વિટી શેર ખાલી કરી એટલું જ ને એટલું જ ઇક્વિટી છે કેપિટલ એકાઉન્ટ એક આવશે આવડી ગયા નીચે read the question in your textbook. Textbook no question. ગયો Page number 58. Question number 5. આપણે ક્વેશ્ચન નંબર 10 સુધી કરવાનું છે. ક્વેશ્ચન નંબર 10 સુધી કરવાનું છે. હા. નહીં તો એ માત્ર છે. ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન સુધી પછી એક ક્વેશ્ચન કેન્સલ થાય છે. આપણે 10 સુધી કરવાનું છે. પછી ક્વેશ્ચન નંબર 1 કેન્સલ થયો. એ કેન્સલ થયો. એ એડવાન્સ મને 8 11 ચલો આમાં છે સ્કૂલમાંથી તમને બે જ કેન્સલ કર્યા બાકી બધા કરવાના સ્કૂલમાં બે કેન્સલ કર્યા બાકી બધા કરવાના 8 ને 11 હા તો એ બી કેન્સલ બાકી બધા કરવાના કેટલું કેન્સલ હા હા એટલે બે કેન્સલ સ્કૂલમાં ક્વેશ્ચન નંબર 9 ક્વેશ્ચન નંબર 9 તમે લોકોને એમ કહો છો ને કે 8 to 11 એમાં 8 and 11 કેન્સલ છે 8 to 11 નથી સ્કૂલમાંથી તમને આપ્યું હોય અને મતલબ મને નથી ખબર બાકી 9 10 તો છે 9 10 તો છે બીજા કયા કેન્સલ તો તું અત્યારે સુધી કર ને તારા જ કરવાનું પાછળનું નથી આપણે એરર આવ્યો છે નેટવર્ક એરર આ ભૂલી જઈશ તું 8 માર્કમાંથી જઈશ ચાલો કોડ માં નથી લેવાના ચલો ફર્સ્ટ ક્વેશ્ચન હા આ કોડ નથી લેવાના આ કોડ માં નહીં લેવાના બે પૂછે પછી અગિયાર નંબર કેટલા શેર છે બરાબર કેટલા શેર છે આપણે લખી દઈએ પેલા એપ્લિકેશન માં કેટલા રૂપીસ છે આમાં ફેર હું સર ઓલા સમ કરતા ફેર કઈ નહીં એમાં આ જો કઈ જ ફરક નહીં ખાલી નામ ચેન્જ કરીને નામ ચેન્જ કરીને કેલ્ક્યુલેશન એની દે ને બધું છે એના કરતા સિમ્પલ થશે લાગશે
એના કરતા સિમ્પલ લાગશે. ટોટલ 7,50,000 into 3 એટલે 22,50,000 આવે છે. આમાં કોઈ બીજું તો છે નહીં કે વધારે એપ્લિકેશન માંથી આમ તેમ કઈ એવું કઈ છે નહીં. બરાબર, કોઈ પૈસાના આપ્યા, કોઈને ડિસ્કાઉન્ટ આપ્યું ને પ્રીમિયમ આપ્યું, કઈ નથી. સીધું ને સિમ્પલ અમાઉન્ટ લખી દેવાનું છે. 22,50,000 સુધી પૂરા પૈસા મળી ગયા. પતી ગયું. હવે આપણે કોલના ભાઈ અલોટમેન્ટના પૈસા મંગાવીએ છીએ. 7,50,000 શેર્સ એના પર 4 રૂપીસ મંગાવ્યું તો 30 લાખ રૂપીસ મળશે તમને. બરાબર, કોઈ કોલિંગ એરિયમ છે ને પૂરેપૂરા પૈસા મળી જાય તો 30 લાખ રૂપીસ લખી દો. ફોર ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. હા, 7,50,000 into 3 કેટલાને ધ્યાન રાખવાનું. લસન તમને કોલ છે કીધો ને એ લખવાનું. in some question તમને કોલ કીધો હશે, in some question તમને ફર્સ્ટ કોલ કીધો હશે, in some question તમને ફાઇનલ કોલ કીધો હશે. ફર્સ્ટ ટાઈમ ફાઇનલ જે કીધો એ અહીંયા લખવાનું. અહીંયા ચેન્જ આવશે દરેક એન્ટ્રીમાં. ક્યારેક બે કોલ આપ્યા હશે, ફર્સ્ટ કોલ બી આપ્યો હશે અને ફાઇનલ કોલ બી આપ્યો હશે. ટોટલ 4 ઇન્સ્ટોલમેન્ટના પૈસા મંગાવ્યા હશે. તો ડઝન્ટ મેટર, જે ફર્સ્ટ કોલની એન્ટ્રી થાય સેમ ટુ સેમ એન્ટ્રી ફાઇનલ કોલની થાય. માત્ર કે અલોટમેન્ટની અને કોલની એન્ટ્રીમાં કંઈ ચેન્જ આવ્યો નામ સિવાય. First, create edge finder for me. Do it not create any difference. Any custom stuff now. It is 22,50,000, and again it is 22,50,000. In here 22,50,000 and 22,50,000. તમે જે પણ એન્ટ્રી લખી છે એમાં આન્સર લખી નાખો. ફક્ત ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી. બરાબર છે? સો ધેટ વી કેન ક્વિકલી મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ડાઉટ હોય તો પૂછી લો. એઝ ફાર એઝ આઈ થિંક બહુ જ ઈઝી છે, એટલે મગજમારી નથી કરી બધા. હા, વન થિંગ ઇઝ શ્યોર, સારા ક્વેશ્ચન નહીં આવે એક્ઝામ. થોડું ટ્વિસ્ટ હશે. આન્સર લખવાનું. લખું એક મિનિટ જો તો સારી. સર બિલ્ડિંગ 50,000 ક્યાંથી બેંક એકાઉન્ટ થોડા પૈસા જેટલા પતાવેલા પૈસા આવું લખે. નેક્સ્ટ ક્વેશ્ચન ની લખજો. અગિયાર વાંધો નહીં. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની લખજો. ડી લખવું તો એ પડશે. પણ નાખો કરી. હા, આવડે. એટલે આપણા અભી देखो યા अभी ज़्यादा थोड़ा बड़ा काम है. क्वेश्चन नंबर 5 જે આપો છો ને એ ઉપર લખી નાખો. અહીંયા છે બી ઓર નેરેશન જે તમે કહેતા હોય છે એને નેરેશન કહેવાય. અમુક સ્ટુડન્ટને બી કહે ઇઝ કમ્પલસરી. દરેક એન્ટ્રીમાંથી હાફ માર્ક વડે એક્ચ્યુઅલી 4 માર્ક મૂકી દેશે. તમારે સારા માર્ક આવ્યા હશે ને તો નહીં તો 2 માર્ક તો ઉડાડી દેશે. બરાબર છે? જસ્ટ બી નથી લખેલા તો સર બી માં શું લખવાનું જે મન પડે કોઈ ચેક નહીં કરે શું લખ્યું. It is just a formality. You have to write B. What you write doesn't matter. માપે લખવાનું. બધી જ મનની લાગણીઓ કાઢીને મૂકી નહીં દેવાની. માપે લખવાનું.
બાકી બીઈંગમાં કોઈ પરફેક્શનની જરૂર નથી. તો બધી જનરલ એન્ટ્રીમાં બીઈંગ સેમ જ હોય કે પહેલામાં એપ્લિકેશનના પૈસા મળ્યા, પછી એને કેપિટલમાં ટ્રાન્સફર કર્યા, અલોટમેન્ટના પૈસા મંગાવ્યા, કેપિટલમાં ટ્રાન્સફર, એલોટમેન્ટના પૈસા મંગાવ્યા, મળી ગયા, કેપિટલના કોલના પૈસા મંગાવ્યા, મળી ગયા, વાર્તા પૂરી. સેમ જ હોય, ચેન્જ નથી હોતું. Moving to the next question, fast. Second topic. Question number 6 to authorized capital of Nevada Limited of Himadnagar was divided into 4 lakh equity shares for this age. Out of this, company issued 3 lakh equity share. હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે? સ્ટુડન્ટ્સ અનઅવેર, એટલું ધ્યાન નથી રાખતા કે ભાઈ જે તમારી ઓથોરાઇઝડ કેપિટલ છે, યુ શુડ નેવર એવર ફોકસ ઓન ધેટ. તમારે ઓથોરાઇઝડ કેપિટલને જોવાની જ નથી. તમારે ઓથોરાઇઝડ કેપિટલને જોવાની જ નથી. પ્રેમથી કેન્સલ કરી દેવાનું. ઓથોરાઇઝડ કેપિટલ ઇઝ હેવિંગ નો યુઝ in your question. First. હવે કંપની કેટલા શેર ઇશ્યુ કર્યા છે? 3 lakh. કેટલા ડિબેન્ચર શેર ઇશ્યુ કર્યા છે? 3 lakh. કંપની કેટલી એપ્લિકેશન મળે છે? 3,60,000. તો કંપની પૈસા પાછા આપતા પડશે ને? આપણે સેકન્ડ એક્ટિવમાં ડિબેન્ચરમાં પૈસા પાછા આપતા હતા, યાદ હોય તો બેંક અકાઉન્ટ ક્રેડિટ, બરાબર? એપ્લિકેશન અલાઉન્સમેન્ટ તમે ઓન કરી નથી? We have actually issued 3 lakh shares. But after application મળે છે 3,60,000. What is the amount? 14,000. The direction will be application amount received. Equity share application form covered. Relax 60,000 into 4. So 14 lakh 14,000. ટોટલ પૈસા કે આપણે ફેરવી દેવા, થોડા ઘણા પૈસા પાછા આવી દેવા પડશે. મને ખબર હોય જગ્યા નહોતી. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ₹3 lakh into 4, 12 lakhs rupees. અને 2 bank account 60,000 into 4, like 50,000. B. Application amount transfer to capital account. Voucher account. Okay. We receive the excess application. So on the excess application, we have to refund the amount. Now there is a particular person who is not paying amount. अगर मैं amount और check करूँ तो ये कोई व्यक्ति है जो पैसा नहीं आता, क्या नहीं आता? फाइनल गवर्नमेंट पैसा नहीं आता ना, तो गवर्नमेंट हमें प्रश्न नहीं, सिंपल है. 3 lakh into 3. Well, receive full amount. The amount
allotment. And B, amount received or awarded. Equity share call amount. Actually, we are making call of 3 lakh shares to 3 rupees. Allot 9 lakh rupees. अब हमें मुझे पूरा पैसा मिलता नहीं। The amount or on final call. Here you have to write calling area. Six thousand rupees we are not receiving. 9 lakh rupees we have got. What we will receive? 8,94,000. Sir, how 8,94,000 came? So you should not involve in the calculation of 8,94,000. Share call account credit एમાં क्या माइनस करो तो 8,94,000 आ जाए. અહીંયા તો 8,94,000 અહીંયા તો 9 lakhs rupees જ લખવાના છે. એમાં क्या માઇનસ કરશો તો નામ મળી જશે. Okay? So there is no need to understand that how this 8,94,000 came. A complicated thing is the one. और हमारे इक्विटी शेयर कॉल अकाउंट बनाना है एक फॉर्म बनाना है તમને એવું છે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ એન્ડ ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ मतलब कैपिटल फाइनल कॉल एप्लीकेशन एंड अलॉटमेंट 4 अकाउंट बनाववाना કીધા આટલા ટાઈમમાં મેં કોઈ દિવસ જોયું નથી સિન્સ લાસ્ટ 7 to 8 years આવું કોઈ અકાઉન્ટ બનાવવાની વસ્તુઓને પૂછી હોય અને હું બનાવતો નથી કોઈ દિવસ ખાલી જર્મનને ટ્રીટ કરાવું બટ ધીસ ઇઝ ધ યર ઇઝી વસ્તુ પૂછવા માટે એ લોકો આ વસ્તુ પૂછે બહુ ઇઝી છે એક્સ્ટ્રીમલી ઇઝી છે પણ આની 6 જર્મન એન્ટ્રી થઈ બરાબર છે તો 3 માર્ક આના ગણે અને 3 માર્ક અકાઉન્ટના ગણે તો તમને દુનિયામાં અકાઉન્ટ બનાવતા આવડે સો વી વિલ મેક ધ સ્પેસિફિક અકાઉન્ટ્સ લેટર પછી આપણે એનું જે અકાઉન્ટ છે આવતીકાલે બનાવી દઈશું આજે લગભગ 5 થી 10 મિનિટની વાત 20 મિનિટની વાત ઓકે ટાઈમ ચાલી છે બધે ને हाँ तो अपना अकाउंट बनाવી દઈએ લખી લો બેટા બરાબર લિસ્ટ ફોલો કરવું છે કોઈ દિવસ નથી પૂછવાનું જરા ઇઝી વસ્તુ છે આનું પુસ્તક પૂરી કરો અહીંયા નો રાખતા કે હું આમાં ટેકો દરમાં આગળ જતું જઈશ
એ બધી વાત છે. રજા પાડવી એટલે ખબર પડે રજા પાડવાની હા. ન પાડવું કેટલો થયો? એ પૈસા નથી અને પૈસા એ તમામ બેંક ટેક્સ્ટબુકમાં ક્લિયરલી મેન્શન કરેલું છે બંને એન્ટ્રી ચાલશે ટેક્સ્ટબુકમાં ક્લિયરલી મેન્શન કરેલું અને એવું નથી ટેક્સ્ટબુકમાં અમુક સમારી થઈ ગયેલા છે પણ આ મેથડનો બેનિફિટ ખાલી એટલો છે કે તમારી એન્ટ્રી ટેલી થાય છે તમને ખબર પડે લાઈક you don't need to know that how my 8,94,000 came. તમારી એન્ટ્રી ટેલી થાય જે ડાયરેક્ટ મેથડ છે ને એમાં એન્ટ્રી ટેલી ન થાય અને માન લો કે એક પર્ટિક્યુલર સ્ટુડન્ટ કે જેને 4 ફીચર પણ શીખવું છે આના બેઝિસ ઉપરથી 4 ફીચર ફટાફટ આપી દે ચલો 4 ફીચર ટફ થાય 110% મને લાગે છે કે પૂછાશે શું કહો છો? અરે જો શું કરશો તમે? સાઈડ પ્લીઝ બહુ કરતો Jadi people specs kita sudah change kan mulai model paper itu every year model paper ada semua kalau model paper ya nah model paper itu kayak keluar dari sudah ya mampu ada beberapa operas blueprint terus authentication percent પછી કહીશ તો પણ કામ કરું એવી ના ઓછી કરવાની કાંઈ નહીં બીજી લખવાની લખાઈ ગયો હજી બાકી મજા હવે થઈ ગયું કાલે રાખો આના પછી સ્ટેટનો લેક્ચર એકાઉન્ટ સ્ટેટ ભણવાનું ના પાડતી વાડી લેક્ચર અને અકાઉન્ટ છે બેટા
અહીંયા કરવાનું આપણે એને चलो ये आओ तो मैं 4 अमाउंट बनाना किया आई थिंक सो 4 किया है 5 कैपिटल अकाउंट एप्लीकेशन अकाउंट एक पर्टिकुलर મારું આ લખી આ લખવાનો તેમાં કઈ નથી તમને આવડશે હા થેન્ક યુ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો સોરી તમારી ફર્સ્ટ જર્નલ એન્ટ્રી હતી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખવાનું તમને ડેબિટ કાઉન્ટિંગ નથી ડેબિટ કાઉન્ટ ભાઈ નથી લખતો એ લખવાનું કે ભાઈ બેંક અકાઉન્ટ બરાબર કેટલા રૂપિયા છે 40,40,000 બરાબર છે પછી તમારી સેકન્ડ એન્ટ્રી શું હતી इक्विटी शेयर एप्लीकेशन अकाउंट डेबिट टू इक्विटी शेयर कैपिटल अकाउंट क्रेडिट इक्विटी शेयर कैपिटल अकाउंट में क्रेडिट साइड लखવાનું इक्विटी शेयर एप्लीकेशन अकाउंट કેટલા રૂપિયા છે 12 લાખ બરાબર અને અહીંયા શું લખવાનું इक्विटी शेयर कैपिटल अकाउंट 12 લાખ બરાબર जो अकाउंट છે સેટલ થઈ જશે અહીંયા 40,40,000 ડેબિટ કર્યા ને તો 40,40,000 આ સાઈડ ક્રેડિટ પણ થઈ જશે બરાબર છે આ ત્રણે ત્રણ અકાઉન્ટ સેટલ થઈ જશે પછી સેકન્ડ શું એન્ટ્રી છે એમાં ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ બરાબર તો સિમ્પલ છે અહીંયા બેંક અકાઉન્ટ લખી દો 2,40,000 ચલો સેટ થઈ ગયું जो इक्विटी शेयर एप्लीकेशन अकाउंट 14,40,000 की क्रेडिट थी फर्स्ट एंट्री में सेकंड एंट्री में इक्विटी शेयर एप्लीकेशन अकाउंट 14,40,000 की डेबिट થઈ ગયું બરાબર શું કામ ડેબિટ થયું તો બે વસ્તુ ક્રેડિટ થઈ એટલે કઈ બે વસ્તુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ એન્ડ બેંક અકાઉન્ટ હા કરતા હું આપણે ओके थर्ड एंट्री શું છે इक्विटी शेयर अलॉटमेंट अकाउंट डेबिट टू इक्विटी शेयर कैपिटल अकाउंट क्रेडिट इक्विटी शेयर अलॉटमेंट अकाउंट डेबिट અહીંયા લખી દો इक्विटी शेयर कैपिटल अकाउंट કેટલા રૂપિયા છે इक्विटी शेयर अलॉटमेंट अकाउंट સર આ સમજા एक सेकंड हां अरे ये तो जर्नल एंट्री है सिंपल से इक्विटी शेयर एप्लीकेशन તમે જર્નલ એન્ટ્રી ના બેસિસ ઉપર ફિક્સ નું પોસ્ટિંગ કરો અને ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ પહેલા ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ થયું તમે 14,40,000 રૂપિયા ક્રેડિટ કરી નાખો જર્નલ એન્ટ્રી પહેલી શું છે ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ તો તમે 14,40,000 ક્રેડિટ કરી દીધા બરાબર હા રાઈટ અપ જો એક સિમ્પલ એકાઉન્ટ સમજો તમને એડવાન્સ થોડું બીજું પોસ્ટિંગ આપો તો કરાવી જશે અધરવાઇઝ સિમ્પલ જે અકાઉન્ટ ક્રેડિટ થાય એમાં ક્રેડિટ સાઈડ અમાઉન્ટ લખવાનું અને પર્ટિક્યુલર માં શું લખવાનું તો ડેબિટ કરવું એ પર્ટિક્યુલર બરાબર ઇક્વિટી શેર એપ્લિકેશન માં ડેબિટ કરવું 14,40,000 તો 14,40,000 પર્ટિક્યુલર માં શું લખવાનું તો બેંક અકાઉન્ટ તો કે પૈસા ક્યાંથી આવવાના બરાબર इक्विटी शेयर एप्लीकेशन अकाउंट છે એ ડેબિટ થશે 14,40,000 બરાબર તો 14,40,000 ડાયરેક્ટ તો લખી નહીં શકું બરાબર જે અકાઉન્ટ ક્રેડિટ થાય છે એની પર્ટિક્યુલર લખવી પડશે સાવ સિમ્પલ જે ડેબિટ છે એ ઉપડીને અહીંયા મૂકી દો
ક્રેડિટ સીધું પડે એટલે આમ ગયો બરાબર સીધી સિમ્પલ વસ્તુ मान लो कि इक्विटी शेयर कैपिटल अकाउंट से क्रेडिट થાય છે બરાબર સેકન્ડ એન્ટ્રીમાં તો શું કામ થાય આના કારણે what is the reason in particular what you are writing what is the reason fourth entry જો તો fourth entry માં શું છે તો કે fourth entry માં ઇક્વિટી શેર અલોટમેન્ટ અમાઉન્ટ ક્રેડિટ થાય છે બરાબર કેટલા રૂપિયા તો કે 9 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં પૈસા આવી ગયા સપોઝ એમાં બેંક એકાઉન્ટ ક્યાં છે જે ડેબિટમાં લખ્યું છે ને એ ક્રેડિટમાં શું છે ઇક્વિટી શેર અલોટમેન્ટ અમાઉન્ટ ક્રેડિટ થાય છે બરાબર ક્રેડિટમાં મેં અમાઉન્ટ લખી દીધું ડેબિટની પર્ટિક્યુલર ક્રેડિટ ત્યાર પછી કોલ અમાઉન્ટ કોલમાં સિમિલર સિચ્યુએશન સૌથી પહેલા શું થાય પ્રોફિટ એન્ટ્રીમાં ઇક્વિટી શેર અલોટમેન્ટ અમાઉન્ટ ડેબિટ થાય છે બરાબર શું કામ સામે ક્રેડિટમાં શું લખ્યું છે ઇક્વિટી શેર અહીંયા લખી દે ઇક્વિટી શેર કોલ અમાઉન્ટ ઇઝ 9 લાખ રૂપિયા હવે સામે શું ડેબિટ કર્યું છે એ બધું ક્રેડિટ સાઈડ લખી દો શું ડેબિટ કર્યું છે કોલનું તો કોલનું થાય નહીં હા ઓલું કામ આ લખ્યું છે ફૂલ ફેક્ટરી જો શું કરી ઇક્વિટી શેર કોલ અકાઉન્ટ ડેબિટ ઇક્વિટી શેર કોલ અકાઉન્ટ ડેબિટ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ જે ડેબિટ છે કોલ અકાઉન્ટ ડેબિટ છે કોલ અકાઉન્ટ ડેબિટ છે તો ક્રેડિટમાં જે લખ્યું હતું ને એનો ડેબિટમાં લખી નાખ્યું હા ક્રોસ કરીને આપણે એમ કીધું ડેબિટ ટુ હોય ક્રેડિટ બરાબર ક્રેડિટ તમે આખા નહીં હોય શું કહી શકે શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ છે એ ડેબિટ છે ક્રેડિટ છે તો દરેક વખતે નો સેટ થાય રૂલ એવો બનાવવો પડે કે જે દરેકમાં સેટ થાય અને કોલ અકાઉન્ટ હોય કોલમાં જો નેગેટિવ વસ્તુ ડેબિટ છે તો કે સર બેંક અકાઉન્ટ ડેબિટ છે કોલ એની ડેબિટ છે इस निम्न 94,000 6,000 સિમ્પલ ડેબિટ નો કોઈ પણ અકાઉન્ટ જેમાં ડેબિટ થાય છે ક્રેડિટ થાય છે એનો કદાચ લખવાનો અને ઓપોઝિટ ની પર્ટિક્યુલર લખવાનું હું એમ નથી કહેતો ઓલું શેર કોલનું એકાઉન્ટ જે ડેબિટ હતું એ ક્રેડિટ થાય છે ક્રેડિટનું ન્યા કાલે કો અહીંયા કાલે એમ અહીંયા કેમ ન લખ્યું અહીંયા ક્રેડિટમાં કેમ ન લે હવે તો ક્વેશ્ચન જો શું લખ્યું છે ઇક્વિટી શેર ઓન અકાઉન્ટ ડેબિટ થાય છે હા પાછું તો એન્ટ્રી જો એન્ટ્રી ઇક્વિટી શેર ઓન અકાઉન્ટ ડેબિટ થાય છે હા થાય એટલે એમાં ડેબિટ છે એટલે એની એમાઉન્ટ ત્યાં લખી નાખી આપણે હા. પણ એનું જે પર્ટિક્યુલર હોય એ કાંઈ ક્રેડિટ માં આધાર કાર્ડ નો પર્ટિક્યુલર લખું એમ એ એમ તો બરાબર પાપના લાગે આગળ નહીં સમજાણું નહીં અગેન એક વખત કહેજો સાંભળો તો છે ને આપણું ફ્રન્ટ ડાયરેક્શનમાં રહે ઇક્વિટી શેર ઓન અકાઉન્ટ ડેબિટ થાય છે હા બરાબર હા 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 કેટલા રૂપિયા ડેબિટ થાય છે હા ઇંગ્લિશ 9 લાખ રૂપિયા 9 લાખ લખી દેતા હા એ લખ નહીં પર્ટિક્યુલર પર્ટિક્યુલર એ લખ નહીં બરાબર હવે લખી દેવાનું હવે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય છે હા મેં 9 લાખ રૂપિયા લખી નાખ્યા હા એ કેમ જાણે છે ક્રેડિટ થાય છે ને એક જ એન્ટ્રીમાં બે એન્ટ્રી હોય એક જર્નલ એન્ટ્રીમાં બે અકાઉન્ટ હોય એક અકાઉન્ટ ડેબિટ થાય તો બીજો અકાઉન્ટ ક્રેડિટ થાય ને એ તો દરેક વસ્તુ બીજો જોઈએ હા એ ચાલો છેલ્લો લેક્ચર ફ્રી ને આજે બધી ભાઈ ડાઉટ કાલ ડાઉટ Listen, 8 marks will get justified with 4 accounts and 6 journal entries. Wherein the rest is journal chances ratio. 1% એવો chances બને કે ક્વેશ્ચન આ પૂછાય અને આની ઓરમાં 4 ફીચર પૂછાય તો શું કરો તમને મૂકી દો પહેલા તો એક સમ કરો તમને 4 માર્ક મળે ખાલી જર્નલ એન્ટ્રીના ખાલી જર્નલ એન્ટ્રી ના કરતા તમને 4 માર્ક મળે તો બાકીના 4 માર્ક તમારે સવાલ દેવો પડે એટલે સમજી લો આના બહુ ઈઝી 4 માર્ક હોય છે
બહુ રેર કોમ્બિનેશન છે, બહુ રેર કોમ્બિનેશન છે. ચાવાય નો દેવાય ચાય. Listen, એક વાર repeat કરી દો. અહીંયા બોલો. Repeat કરી દો. ના ના ગાનો એક સિમ્પલ રૂલ છે. જે ક્રેડિટ તમે કરો છો અકાઉન્ટ કે જે ડેબિટ કરો છો અકાઉન્ટ, એની ઓપોઝિટમાં જે છે એની પર્ટિક્યુલર્સ લખવાની. આજ માનો કે તમારી ફર્સ્ટ એન્ટ્રી શું છે, તો ફર્સ્ટ એન્ટ્રી છે તમારી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ. તો ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ કર્યું, હા સર. તો ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ કર્યું તો એનું અમાઉન્ટ લખી દીધું. હવે તમે જુઓ કે શું કામ ક્રેડિટ થાય છે, તો સામે કંઈક ડેબિટ તો થતું હશે ને. તો તમે ક્રોસ રેફરન્સ આપો છો કે ભાઈ બેંક અકાઉન્ટના કારણે આપણું અકાઉન્ટ ડેબિટ થયું, બરાબર. હવે સેકન્ડ જર્નલ એન્ટ્રી જો, તો સેકન્ડ જર્નલ એન્ટ્રી શું છે, ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. અચ્છા, 14,40,000 રૂપીસ ડેબિટ થયા. તો વાય યુ આર મેન્ટેનિંગ અકાઉન્ટ? તમે અકાઉન્ટ એટલે મેન્ટેન કરો છો કે તમે ડિટેલ આપો છો કે ભાઈ 14,40,000 કેવી રીતે ડેબિટ થયા, તો કે 12 લાખ અને 2,40,000 બંને ડેબિટ થાય છે, એટલે સોરી બંને ક્રેડિટ થાય છે, બરાબર. તો સીધી આની જે પર્ટિક્યુલર છે પડી તમારે મૂકી દેવાની છે, બીજી કાંઈ વસ્તુની ચર્ચા કરવાની નથી, બરાબર. સામેની સાઈડ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ છે, ક્રેડિટ પણ થાય છે. તો ક્રેડિટ સાઈડ લખી દો 12 લાખ રૂપીસ. શું કામ ક્રેડિટ થયું, તો કે એપ્લિકેશન અકાઉન્ટના કારણે. અહીંયા કારણ કે બે ડિટેલ છે ને, ક્યાં અહીંયા આ તો એક જ એકાઉન્ટ ક્રેડિટ થાય છે. નીચે અલોટમેન્ટમાં એકાઉન્ટ બે ડિટેલ લઈ એપ્લિકેશનમાં ના, કેપિટલમાં તો 12 લાખ રૂપીસ જ આવે છે ને. એક સેકન્ડ માટે વિચારો, કેપિટલમાં કેટલા રૂપીસ આવે છે, 12 લાખ રૂપીસ, બરાબર. તમે 12 લાખ રૂપીસ લખી નાખ્યા. વોટ ઇઝ ધ ઓપોઝિટ એન્ટ્રી? ઇક્વિટી શેર કેપિટલ સોરી ઇક્વિટી શેર એપ્લિકેશન. તો કોઈ પણ અકાઉન્ટ જેટલા રૂપીસની ક્રેડિટ થાય છે એનું અમાઉન્ટ લખો અને ઓપોઝિટની પર્ટિક્યુલર લખો. સિમ્પલ રૂલ છે. તમે ડેબિટનું ક્રેડિટ ને ક્રેડિટનું ડેબિટ રિવર્સ લખી નાખો ને એવું કરશો તો આ એન્ટ્રીમાં પ્રોબ્લેમ થશે. કોલિન એરિયર વાળી એન્ટ્રીમાં પણ પ્રોબ્લેમ થશે કેમ કે ત્યાં બે અમાઉન્ટ આવશે. ઓકે, થર્ડ એન્ટ્રી જુઓ તો શું છે, ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. તો ભાઈ ડેબિટ થાય છે તો ડેબિટ સાઈડ અમાઉન્ટ લખી નાખીએ આપણે. ચલો, ઓપોઝિટલી પર્ટિક્યુલર લખી નાખો. હવે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય છે, તમે ક્રેડિટ લખી નાખ્યું, ઓપોઝિટલી પર્ટિક્યુલર લખી નાખ્યું. ત્યાર પછી તો કે ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ થાય છે, મેં ક્રેડિટ લખી નાખ્યું, ઓપોઝિટલી પર્ટિક્યુલર લખી નાખ્યું. જે અમાઉન્ટ ડેબિટ થાય એને ડેબિટ સાઈડ એટલું અમાઉન્ટ અને ઓપોઝિટની પર્ટિક્યુલર. સિમ્પલ. કેટલું મગજમાં? ઓપોઝિટ એટલે શું? ઓપોઝિટ 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 એટલે તમે ક્રેડિટ અમાઉન્ટ લખો છો. હા, ઓલા બધા ઓપોઝિટ એવરી યર આ વસ્તુ ઓબ્ઝર્વ થાય છે. બજેટ આવે એટલે નાના નાના ઇકોનોમિસ્ટ હોય ને એ બધાને બજેટ સમજાવવા માટે નાના ઇકોનોમિસ્ટ ઊભા થઈ જાય તો હું બજેટ સમજાવું મારે પૂછવાનું બોલ. અહીંયા જો ક્રેડિટમાં આટલું બધું ક્રેડિટ થતું, અહીંયા કંઈક તો ડેબિટ થવું જોઈએ પહેલાં. ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્યાં ડેબિટ થયું મને કહે. એમ નહીં સાહેબ, એનું ઉપર